મિત્રો, વાત તે સમયની છે જ્યારે મારી પત્ની સાથે મારી થોડી અનબન ચાલી રહી હતી. તો અમારી વચ્ચે લગભગ 20થી 25 દિવસ સુધી કોઈ સંબંધ બન્યો હતો નહીં. મારે મારા સંબંધીઓને ત્યાં પૂના જવાનું હતું. મેં એસટીમાં જવાનો ફેસલો કર્યો. રાતના 9 વાગ્યાવાળી બસમાં હું નીકળ્યો. બસમાં ખૂબ જ ગીર્દી હતી, તો મને એકદમ લાસ્ટવાળી સીટ મળી. છેલ્લી લાઇનમાં તે પણ બારીવાળી સીટ મળી, જેનો કાચ પણ તૂટેલો હતો અને ઠંડીના કારણે કોઈ પણ ત્યાં બેસવા માંગતું હતું નહીં. બસ આખી ફૂલ ભરેલી હતી. બસમાં ગીર્દી જોઈને હું મારી જાતને કોસવા લાગ્યો કે આના કરતાં પ્રાઇવેટ કાર કરી લીધી હોત તો સારું હોત. અને મેં કોઈ ચાદર પણ લીધી હતી નહીં. મારી બાજુમાં 2 ડોસા બાપા બેઠેલા હતા. બસ ઉપડી એટલે તૂટેલી બારીમાંથી જોરથી હવા અંદર આવવા લાગી. બંને ડોસા બાપાએ પોતાની ચાદર કાઢી લીધી, પણ હું તો ઠંડીમાં થથરી રહ્યો હતો. એવામાં બસ ઔરંગાબાદ રોકાઈ. થોડા લોકો ઉતર્યા, પરંતુ જે લોકો ઊભા હતા તે લોકો ત્યાં બેસી ગયા. હું તો મારી સીટ ઉપર જ ફસાઈ ગયો હતો. મારી બાજુવાળા ડોસા પણ થોડા આગળ ચાલ્યા ગયા. બસ ફરી ચાલુ થઈ ગઈ. લગભગ 1 કલાક પછી બસ એક ઢાબા ઉપર રોકાઈ. હું પણ નીચે ઉતર્યો. મને કંઈ જમવાની ઈચ્છા હતી નહીં, એટલે હું બસ ત્યાં આમ તેમ ફરી રહ્યો હતો. ત્યાં પાસમાં જ એક જનરલ સ્ટોર હતો. તેના સોકેટમાં પ્રોટેક્શનવાળા પેકેટ હતા. તેને જોઈને મને મારા મનમાં હલચલ થવા લાગી. ત્યાંથી 2-3 લોકોએ તે પેકેટ પણ ખરીદ્યા. હું દુકાનદાર પાસે ગયો અને તેમને પૂછ્યું કે શું કોઈ જુગાડ થઈ શકે તેમ છે. તો તે બોલ્યો, સાહેબ, એકલા સફર કરી રહ્યા છો ને? મેં કહ્યું, હા. તો તેણે કહ્યું કે તમારું નસીબ આજે સારું નથી. જે 2 છોકરીઓ આવતી હતી આજે તે આવી નથી, બાકી તો તમારો 300 રૂપિયામાં જ કામ થઈ જાત. હું મારા નસીબને કોસતો રહી ગયો. એક તો 25 દિવસથી મારી પ્યાસ બુજાઈ નથી અને ઉપરથી આટલી ઠંડીમાં મારી હાલત વધારે ખરાબ થઈ રહી હતી. મેં મનમાં ને મનમાં મારી પત્ની સાથે જે સંબંધ બનાવ્યા હતા તેને હું યાદ કરવા લાગ્યો અને મને અંદર થોડી ફિલિંગ થવા લાગી. પછી વિચાર્યું કે જ્યારે હું પાછો ઘરે જઈશ તો પત્ની સાથે માફી માંગી લઈશ અને તેને મનાવી લઈશ. આજે મારું ખૂબ જ મન કરી રહ્યું હતું, પરંતુ અત્યારે હું કંઈ કરી શકું તેમ હતો નહીં, સિવાય કે કંટ્રોલ. ફરી પાછો બસમાં ચડી ગયો અને બસ ચાલુ થઈ ગઈ. બેઠા બેઠા ક્યારે મને નીંદર લાગી ગઈ તેની કંઈ ખબર જ પડી નહીં. પછી મારી આંખ ત્યારે ખુલી જ્યારે બસ રસ્તા વચ્ચે રોકાઈ. મેં બારીમાંથી જોયું તો એક સ્ત્રી પોતાના 2 બાળકો સાથે બસમાં ચડી. આટલી રાત્રે ખબર નહીં કે સ્ત્રી ક્યાંથી આવી રહી હતી, પરંતુ તે સ્ત્રી દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી અને કોઈ પણ રીતે લાગી રહી હતી નહીં કે તે 2 બાળકોની માં હશે. બસ કંડક્ટરે તે સ્ત્રીને બસમાં આવવા દીધી અને પછી દરવાજો બંધ કરી દીધો. બસમાં કોઈ પણ સીટ ખાલી હતી નહીં, ક્યાંય પણ બેસવાની જગ્યા હતી નહીં. તે સ્ત્રી બસ કંડક્ટરની બાજુમાં બેસી ગઈ. પછી થોડી વારમાં મારી બાજુમાં બેઠેલા બંને ડોસા તેમનું સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે સારું થયું 2 ડોસા આખરે ઉતરી તો ગયા, કેમ કે બંને ડોસાઓ એટલા નસકોરા મારી રહ્યા હતા કે મને નીંદર આવી રહી હતી નહીં અને ઉપરથી આ ઠંડીના લીધે મારી હાલત વધારે ખરાબ થઈ રહી હતી. મારી બાજુની સીટ ખાલી થઈ તો તે સ્ત્રીએ ત્યાંથી જોયું કે મારી બાજુની સીટ ખાલી થઈ છે, તો તે ત્યાં આવીને તેના બાળકો સાથે બેસી ગઈ. મને જોઈને તે સ્ત્રી થોડી શરમાઈ. મેં પણ તેને જોઈને હલકી સ્માઇલ આપી. બસ તો ચાલી રહી હતી અને તૂટેલી બારીમાંથી ઠંડી હવા પણ ખૂબ જ જોરથી આવી રહી હતી. તે સ્ત્રીને પણ ઠંડી લાગવા લાગી, તો તેણે તે પોતાના નાના બેગમાંથી એક ચાદર કાઢી અને પોતે અને પોતાના બાળકોને ઓઢાડી લીધી. ઠંડી વધારે હતી એટલે મારું શરીર થોડું ઠંડીથી કાપી રહ્યું હતું. આ જોઈને તે સ્ત્રી મને કહેવા લાગી કે જો તમને ખોટું ના લાગે તો મારી પાસે એક એક્સ્ટ્રા ચાદર છે, તમને જોઈ તો હું તમને આપી શકું છું. આ સાંભળીને મેં તરત જ હા પાડી દીધી, કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. એણે આપેલી ચાદર મેં તરત જ ઓઢી લીધી. હવે મને ખૂબ જ રાહત મળી રહી હતી. ધીરે ધીરે મારી અને તે સ્ત્રી વચ્ચે વાતો થવા લાગી. વાતોમાં તેમણે કહ્યું કે તે પોતાના ઘરે જઈ રહી છે. તેમનો પતિનું મૃત્યુ થઈ ગઈ ચૂક્યું છે અને તે બિલકુલ એકલી જ છે. તે એક ફેક્ટરીમાં કામ કરે છે, તેના લીધે તેને રાત્રે આવવામાં મોડું થઈ જાય છે. હું તે સ્ત્રીને માસુમિયત જોઈને તેના ઉપર ફિદા થઈ ચૂક્યો હતો. તે દેખાવમાં એકદમ દૂધ જેવી ખૂબસૂરત હતી. તેની સુંદરતા જોઈને કોઈ પણ તેના તરફ મોહિત થઈ જતા. બસ એકદમ ફાસ્ટ ચાલી રહી હતી અને અચાનક બ્રેક મારી તો તે સ્ત્રી મારી છાતી પર આવી ગઈ અને તે થોડી શરમાઈ ગઈ. હું પણ અંદર ને અંદર શરમાઈ રહ્યો હતો. મારું દિલ
અંદરને અંદર મચલવા લાગ્યું. એક તો 20 દિવસથી મેં મારી પત્ની સાથે તે બધું કામ કર્યું હતું નહીં, પરંતુ મેં ખુદ પર ખૂબ જ કાબૂ રાખ્યો હતો. તે સ્ત્રી ફરી પાછી પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગઈ. પછી જ્યારે બસ ચાલવા લાગી તો ધીરે ધીરે અમારા બંનેની હાથની કોણી એકબીજા સાથે તકડાવા લાગી. તેના બાળકો સૂઈ ગયા હતા અને આખી બસમાં લોકો પણ ઠંડીના લીધે સૂઈ રહ્યા હતા અને થોડા ઘણા જાગતા હતા તે લોકો મોબાઈલમાં હતા. મારી બસમાં લાસ્ટ સીટ હતી એટલે અમારી તરફ કોઈનું ધ્યાન હતું નહીં. મેં ચાદર ઓઢેલી હતી. પછી હું સૂવાનું નાટક કરવા લાગ્યો. જેમ જેમ બસ ચાલી રહી હતી તેમ અમારા બંનેના શરીરના એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. ક્યારેક તેની કોણી મારી કોણી સાથે અથડાતી તો ક્યારેક મારો હાથ તેના શરીરના સાથે અથડાતો અને હું ખુશ હતો કેમ કે મારો હાથ તેને ત્યાં લાગતો હતો. તે પણ કંઈ બોલતી નહીં, પણ તે શરમાઈ જતી. હવે હું તેના તરફનો ઇશારો સમજી ગયો હતો. બસનો સફર બસ આમ ચાલતો રહ્યો. હવે મારી અંદર હલચલ થવા લાગી અને હું ખુદને રોકી શકું તેમ હતો નહીં. મેં ચાદરમાંથી તેનો હાથ પકડી લીધો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો તો તે પણ કંઈ બોલી નહીં. હવે મને 100% ઇશારો મળી ગયો હતો કે હવે તે પણ ઈચ્છે છે. તેને પોતાની ચાદર કાઢી અને પોતાના બાળકોને ઓળાવી દીધી અને પછી મારી સાથે મારી ચાદરમાં જ આવી ગઈ. મિત્રો, પછી અમે જે કર્યું તે તમે લોકો વિચારી શકો છો કે અમે લોકોએ શું કર્યું. રાતના અંધારામાં બસ ચાલતી ગઈ અને અમે એકબીજા સાથે પ્યાર કરવા લાગ્યા. મેં જ્યારે તેનો હાથ પકડ્યો તો તે ખૂબ જ મુલાયમ હતો. તે સ્ત્રી દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. જ્યારે તે મારા ગળે લાગી તો તેના શરીરમાંથી એક સરસ સુગંધ આવી રહી હતી જે મને તેની તરફ આકર્ષિત કરી રહી હતી. હું હવે મારા પોતાના ઉપર કાબૂ પણ રાખી શકતો હતો નહીં. ત્યારે મને મારી પત્નીનો પણ જરા પણ ખ્યાલ આવતો હતો નહીં. અત્યારે ફક્ત હું આ જ સમયને સારી રીતે પસાર કરવા માંગતો હતો. પછી તે સ્ત્રી મને કહેવા લાગી કે થોડી વારમાં તે બસથી ઉતરી જશે કેમ કે તેમનું ઘર આવવાનું છે. આ સાંભળીને તો હું ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે મને કહ્યું કે તમે ચિંતા નહીં કરો. જો તમને ઈચ્છો તો મારી સાથે મારા ઘરે આવી શકો છો. મેં તેમને કહ્યું કે આ કઈ રીતે સંભવ છે? તો તેણે કહ્યું કે મારા ઘરમાં ફક્ત મારી મા જ રહે છે. અત્યારે તે સૂતી હશે તો કોઈને કંઈ ખબર પડશે નહીં અને આપણે બંને મળીને ખૂબ જ પ્યાર કરશું. આપણે એકબીજાને કોઈ પણ અલગ કરી શકશે નહીં. તેના મોઢેથી પ્યારનો શબ્દ સાંભળીને હું તો દીવાનો થઈ ગયો. હું તો અંદરને અંદર લલચાઈ રહ્યો હતો. હું તો બસ ગમે તેમ હવે તે સ્ત્રી સાથે કરવા માંગતો હતો કેમ કે એક તો તે ખૂબ જ ખૂબસૂરત હતી અને હસીન પણ હતી અને તેના શરીરથી તો એકદમ સરસ સુગંધ આવી રહી હતી જેના તરફ હું ખેંચાઈ જઈ રહ્યો હતો અને હું મારો કાબૂ ગુમાવી રહ્યો હતો. મેં પણ તેને કહી દીધું કે હું તારી સાથે બસમાં ઉતરી જઈશ. મારું પર અંદરને અંદર ખૂબ જ ટાઈટ થઈ ગયું હતું. હું પણ હવે એક બધું ઈચ્છતો હતો જે તે પણ ઈચ્છતી હતી. જ્યારે અમે બસથી નીચે ઉતર્યા ત્યારે તે મને એક જંગલ તરફ લઈ ગઈ. હું તો અંદરને અંદર એકદમ ખુશ થઈ રહ્યો હતો. મને તો એ વાતની પણ ખબર ન હતી, પરંતુ તે જેમ કહી રહી હતી તેમ હું કરતો અને તેની સાથે જઈ રહ્યો હતો. હું તેની પાછળ ચાલ્યો જઈ રહ્યો હતો જ્યાં એકદમ ગાઢ જંગલ અને અંધારું હતું. આ ગાઢ જંગલની વચ્ચોવચ્ચ એક નાનકડી ઝૂંપડી બનેલી હતી. મને લાગ્યું કે કદાચ આ જ તેનું ઘર હશે. હું અંદરને અંદર તડપી રહ્યો હતો અને મારી સાથે તે પણ તડપી રહી હતી. અમે બંને જ્યારે તે ઝૂંપડીની અંદર ગયા તો અંદરનો નજારો જોઈને હું તો ચોંકી ગયો. તેને તેના બંને બાળકોને બાજુના રૂમમાં સુવડાવી દીધા અને બીજા રૂમમાં મને તેની સાથે લઈ ગઈ. તે રૂમમાં એકદમ મુલાયમ ગાદલું હતું. જેવો હું તે ગાદલા ઉપર સૂતો તે મારી પાસે આવી ગઈ. મારી પાસે આવતા જ તેણે મારા શર્ટના બટન ખોલવાનું શરૂ કરી દીધું અને પછી મારી સાથે તે બધું કર્યું જે હું ક્યારથી કરવા માંગતો હતો. પરંતુ જેવો હું બધું તે કરીને ઉઠ્યો તો મારી પાછળ 2 પહેલવાન મારી સામે આવી અને ઊભા રહ્યા. હું તેને જોઈને ચોંકી ગયો. મેં જ્યારે તે સ્ત્રીને પૂછ્યું કે આ લોકો કોણ છે તો તે હસવા લાગી અને પછી એકદમ જોરથી હસવા લાગી, જાણે કે કોઈ શૈતાન આત્મા હસી રહી હોય. હવે મને બિલકુલ સમજમાં આવી રહ્યું હતું નહીં કે આખરે હું શું કરું અને મારી સાથે આ બધું શું થઈ રહ્યું હતું. તે બંને પહેલવાન મારી પાસે આવી અને ઊભા રહ્યા અને પછી મારો કોલર પકડી અને કહેવા લાગ્યા, જેટલા પણ તારી પાસે પૈસા છે તે અત્યારે ને અત્યારે જ અમને આપી દે, નહીં તો
અમે તારો વિડીયો બનાવેલો છે. આ વિડીયો તારી પત્ની અને પૂરી દુનિયાને અમે દેખાડી દઈશું. આ બધું સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ અને જ્યારે મેં તે સ્ત્રી તરફ જોયું તો તે કહેવા લાગી કે તારા જેવા બેવકૂફ પુરુષ જે પોતાની પત્નીના બિલકુલ હોતા નથી તે પર સ્ત્રીના શું થશે? તારા જેવા પુરુષોને હું મારી આંગળીઓના પર નચાવું છું. તારા જેવા પુરુષોને હું મારી ખૂબસૂરતી દેખાડી અને તેને મદહોશ કરી દઉં છું. પછી તેની સાથે બધું કરીને તેને બ્લેકમેલ કરું છું. અને જો તે મારી ડિમાન્ડ પર મને જોઈતા પૈસા આપતા નથી તો તેને હું કોઈ લાયક છોડતી નથી. આ બધું સાંભળીને તો મારો પસીનો છૂટવા લાગ્યો. હવે મારું શરીર જે પહેલાં ગરમ હતું તે બિલકુલ ઠંડુ પડી ગયું હતું. હું વિચારી પણ શકતો હતો નહીં કે આટલી ભોળીભાલી દેખાવવાળી સ્ત્રી આટલી ચાલાક શાતીર પણ હોઈ શકે છે. અને હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ બચ્યો હતો નહીં. મેં મારા સંબંધીના ઘર જવા માટે જે કંઈ પણ પૈસા લીધા હતા તે બધા કાઢીને મેં તેમને આપી દીધા. પરંતુ તો પણ તે લોકોએ મને જવા દીધો નહીં. હું ઈચ્છતો હતો કે જેમ તેમ કરીને પણ અહીંથી ભાગી જાઉં. પરંતુ તે લોકો કહેવા લાગ્યા કે અત્યારે મને 50,000 આપો. આટલી મોટી રકમ સાંભળીને તો મારા પગ તળેથી જમીન જ સરકી ગઈ. મેં તેમને કહ્યું કે તમને આટલી મોટી રકમ હું ક્યાંથી લઈને આપું? મારી પાસે તો જે પણ હતું તે તમને આપી ચૂક્યો છું. પરંતુ તે લોકો મને ધમકાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જો તે અમને પૈસા આપ્યા નહીં તો તારું અમે ખૂન કરી દેશું. તે લોકોએ મારા પર્સમાંથી મારું ATM કાર્ડ પણ કાઢી દીધું હતું. તે લોકો કહેવા લાગ્યા કે અમે લોકો તારી સાથે જંગલથી બહાર આવશું અને ત્યાં શહેર પર એક ATM મશીન છે જ્યાં જઈને તું અમને પૈસા કાઢી અને આપી દે. પછી તું તારા રસ્તે નીકળી જા અને અમે અમારા રસ્તે. અને જો તે ત્યાં જઈને કોઈ પણ ચાલાકી કરી તો તારી આ વિડીયો અમે તમારા ઘરવાળાને દેખાડી દઈશું. તે લોકો મને ધમકાવી રહ્યા હતા કેમ કે બસમાં આવતા તે સ્ત્રીને મેં મારા વિશે બધું જ જણાવી દીધું હતું. મેં મારા ઘરનું એડ્રેસ પણ તેને આપી દીધું હતું. વાતોમાં તેને પણ મારું કામકાજ વિશે પણ પૂછી લીધું હતું અને મારી પત્નીના વિશે પણ જાણી લીધું હતું. તે સ્ત્રી મને જે પૂછતી ગઈ તે હું તેને કહેતો ગયો. જ્યારે મારા ખિસ્સામાંથી તેને મારો મોબાઈલ કાઢ્યો અને તેમાંથી મારી પત્નીનો મોબાઈલ નંબર પણ લઈ લીધો. એટલે હવે હું કોઈ પણ કરી શકું તેમ હતો નહીં. તે લોકોએ મારી સાથે ખૂબ જ મોટી ગેમ ખેલી. હું તેમની સાથે જઈને ATMમાંથી પૈસા કાઢી અને તેમને આપી દીધા. તેના પછી મેં નિરાંતનો શ્વાસ લીધો. મેં પછી નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ પણ સ્ત્રી ઉપર બિલકુલ ભરોસો કરીશ નહીં અને હંમેશા પત્નીની સાથે વફાદાર રહીશ. મેં મારા સંબંધીના ઘરે જવાનું પણ કેન્સલ કરી દીધું અને તરત જ પાછો મારા ઘરે ચાલ્યો ગયો. મેં મારી પત્નીની માફી માંગી. પરંતુ મેં તેમને જે રસ્તામાં ઘટના ઘટી તેના વિશે કંઈ પણ કહ્યું નહીં. મેં તો ફક્ત તેને એટલું જ કહ્યું કે હું તારા વિના રહી શકું તેમ નથી એટલે તારી પાસે પાછો આવી ગયો છું. તે આ બધું સાંભળીને ખુશ થઈ ગઈ અને મારા ગળે લાગી ગઈ. અમે પછી બંને મળીને તે બધું કર્યું જે ઘણા દિવસોથી અમે કર્યું હતું નહીં. મિત્રો, આ વાર્તાથી અમને એ શીખ મળે છે કે કોઈ પણ ખોટું કામ કરવું જોઈએ નહીં. કોઈ ખોટા રસ્તે જવું જોઈએ નહીં. બાકી તો નુકસાન આપણને ખુદને જ ભોગવવું પડશે. દોસ્તો, આશા કરું છું કે તમને લોકોને આ વાર્તા પસંદ આવી હશે અને જો તમને લોકોને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને એક લાઈક કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.